નમસ્કાર મિત્રો, સ્વાગત છે સુ સ્ટુડિયો ચેનલમાં. ક્યારેય જીવનમાં બધું જ ખરાબ થઈ રહ્યું હોય તેમ લાગે ને, પણ શું તમને ખબર છે કે સારો સમય પણ જીવનમાં ગુપ્ત સંકેતો મોકલે છે? હા, આજના વિડીયોમાં આપણે એ જ સારા સમયના 30 એવા ચમત્કારી સંકેતો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે જીવનમાં બદલાવ લાવી શકે છે. મિત્રો, અત્યારના આધુનિક સમયમાં માણસ ચિંતાથી અને પૈસાના અભાવથી અથવા તો પૈસા હોય તો ઘરમાં ટકતા જ નથી. અચાનક ઘરમાં બીમારી આવવી, ધંધામાં બરકત ના થવી કે નોકરીમાં પગાર ના વધવો, આવી ઘણી બધી સમસ્યાઓથી ખૂબ જ પરેશાન થયેલો છે. તો આ શાસ્ત્રમાં પણ કહેવાયું છે કે ખરાબ સમય પછી દરેક વ્યક્તિનો એક સારો સમય આવે છે, પરંતુ તે સમય ક્યારે આવે છે તે આપણને ખબર હોતી જ નથી. મિત્રો, જ્યારે અમુક સંકેતો એવા હોય છે જેનો શાસ્ત્રમાં પણ ઉલ્લેખ કરેલો છે. આજે આપણે એ જ સંકેતો વિશે વાત કરીશું. જે સંકેતો તમને મળે છે તો સમજી લેવું કે હવેથી તમારા જીવનમાં સારા સમયની શરૂઆત થઈ ચૂકી છે. તો મિત્રો, ખાસ દરેક ભાઈઓ તથા બહેનો આ વિડીયોને અંત સુધી નિહાળજો. શુભ સંકેતની શરૂઆત કરીએ તે પહેલાં કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી નાખજો, જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌ પર બની રહે. તો સારો સમય આવતા પહેલાં જોવા મળે છે આ શુભ સંકેતો. નંબર 1, ઘરમાં બાળક હોવું. કહેવાય છે કે બાળકમાં ભગવાનનો વાસ હોય છે. જો નાના બાળકો તમને જોયા પછી અચાનક દાંત કાઢે છે અથવા તો તમને કાંઈ સકારાત્મક વાત કહે છે, તો આ એ વાતનો સંકેત કે તમારા જીવનમાં સકારાત્મક વસ્તુઓ બનવા જઈ રહી છે. મિત્રો, નંબર 2ની વાત કરીએ તો પૂજા દરમિયાન જો ભગવાનની મૂર્તિ પર મૂકેલું ફૂલ કે પાન તમારી સામે પડે તો એનો અર્થ છે કે ભગવાન તમારાથી પ્રસન્ન છે અને તમારી મનોકામના જલ્દી જ પૂર્ણ થશે. મિત્રો, નંબર 3ની વાત કરીએ તો સપનામાં મંત્રો સાંભળવા, અથવા જો તમારા સપનામાં મંત્રો સાંભળો છો, જેમ કે રામ રામ, તો આ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. જો ઓમ મંત્ર સંભળાય તો તે પણ સકારાત્મક વાત છે. સપનામાં મંત્ર, ઘંટડી અને શંખનો અવાજ સાંભળવો ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. નંબર 4ની વાત કરીએ તો ગૌ માતાનું આગમન. જો તમારા ઘરમાં ગૌ માતા દરરોજ આવી રહી છે અને તમારી પાસે ભોજન માંગે રણકાર કરી રહી છે, તો આ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. નંબર 5ની વાત કરીએ તો જો તમને ઘણા દિવસોથી તમારા ઘરની બહાર મહાલક્ષ્મીનું વાહન એટલે કે ઘોડ જોઈ રહ્યા છો, તો તે માની લો કે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થવાનું છે અને તમને જલ્દી જ અપાર ધન પ્રાપ્ત થશે. જો તમે કોઈ કામ માટે ક્યાંક બહાર જઈ રહ્યા છો અને રસ્તામાં તમે કોઈ કૂતરાને તેના મોંમાં શાકાહારી વસ્તુ અથવા તો રોટલી લઈને જોશો, તો તે સૂચવે છે કે તમને ક્યાંકથી ધન લાભ થવાનો છે. મિત્રો, નંબર 6ની વાત કરીએ તો શરીરના અંગોનું ધ્રુજું. પુરુષના જમણા અંગનું ધ્રુજું ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, પછી તે જમણી આંખ હોય કે જમણો હાથ, આ એક શુભ સંકેત છે. તેનાથી
ઊંધું સ્ત્રીઓમાં જો ડાબું અંગ ધ્રુજતું હોય તો તે સારો સંકેત છે. એટલે કે સ્ત્રીમાં ડાબા હાથનું ધ્રુજવું એ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. પુરુષમાં જમણા હાથનું ધ્રુજવું શુભ સંકેત માનવામાં આવે છે. મિત્રો, નંબર 7ની વાત કરીએ તો બ્રહ્મ મુહૂર્તમાં ઊંઘ ઉડી જવી. એવા ઘણા લોકો છે જેમની નિયમિત રૂપથી જાગતા પહેલાં આંખો ખુલી જાય છે. જો તમારી ઊંઘ બ્રહ્મ મુહૂર્તમાં ઉડી જાય છે, એટલે કે સવારે 3 વાગ્યાથી 5 વાગ્યાની વચ્ચે તમે જાગો છો, તો તે તમારા જીવનમાં મોટા ફેરફાર થવાના છે. તેનો અર્થ એ છે કે તમને જીવનમાં યોગ્ય રાહ મળવાની છે. નંબર 8ની વાત કરીએ તો અંદરથી અચાનક ખુશી થવી. ઘણી વખત તમે જોયું હશે કે તમને અચાનક ખુશ થવાનું મન થાય છે. તેનો મતલબ તમારે સમજવું કે ભગવાન તમને કંઈક સારા સંકેત આપી રહ્યા છે. જે રીતે તમને આ સમયે ખુશ થવાનું મન થઈ રહ્યું છે, તેવી જ રીતે ભગવાન તમારા જીવનમાં જલ્દી જ ખુશીઓની પળો લાવવાના છે. તમને સુખનો અનુભવ છે. જેટલું પણ દુઃખ તમે તમારા જીવનમાં જોયું હશે તે જલ્દી જ સમાપ્ત થશે. આવા સમયે તમારું મન પ્રફુલ્લિત થઈ જાય છે. મિત્રો, નંબર 9ની વાત કરીએ તો હાથમાં ખંજવાળ આવી. સ્ત્રીઓના ડાબા હાથમાં અને પુરુષના જમણા હાથમાં અચાનક ખંજવાળ શરૂઆત થઈ જાય તો તેને પણ શુભ માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે તમને કોઈ પણ સમયે આર્થિક લાભ મિત્રો મળી શકે છે. નંબર 10ની વાત કરીએ તો જો તમે કોઈ કામ માટે વહેલી સવારે ઘરેથી નીકળ્યા હોય અને રસ્તામાં કોઈ નવા વર કન્યા દેખાય તો સમજવું કે તમારો સારો સમય શરૂ થવા જઈ રહ્યો છે. તે સારા દિવસોનું શુભ સંકેત માનવામાં આવે છે. મિત્રો, નંબર 11ની વાત કરીએ તો કાચબાને જોવું તે શુભ સંકેત છે. ભગવાન વિષ્ણુએ કશ્યપ અવતાર લીધો હતો. જો તમને સપનામાં કાચબો દેખાય તો તે સૌભાગ્યની નિશાની છે. કિસ્મતના બંધ દરવાજા જલ્દી ખુલી શકે છે. કોઈ દિવસે જો તમે તમારા ઘરની નજીક અથવા તો રસ્તા પર મોર જુઓ છો અને તમે મોર નાચતો જુઓ છો, તો તે જ દિવસથી તમારા સારા દિવસો શરૂ થશે. મોર જોવું શુભ માનવામાં આવે છે. મિત્રો, નંબર 12ની વાત કરીએ તો સાવણીને જોવી. સાવણીને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. જો તમે કોઈ કામ માટે બહાર જઈ રહ્યા છો અને કોઈને રસ્તા સાફ કરતા જુઓ છો, તો તે સમજવું કે દેવી લક્ષ્મી તમારા પર કૃપા કરી રહી છે. તમારા ઘરની સમસ્યાઓ દૂર થવા જઈ રહી છે અને તમને ધન પ્રાપ્ત થવાની છે. નંબર 13 જોઈએ તો જો તમે યાત્રા કરી રહ્યા હોય અને તે દરમિયાન તમને સાપ અને વાંદરો દેખાય તો તે ખૂબ જ શુભ સમય આવવાનો શુભ સંકેત છે. તમારા જીવનની આર્થિક તંગી દૂર થવા જઈ રહી છે. તમારી પાસે ધનનું આગમન થવાનું છે. જો તમે રાત્રે આકાશમાં તારાઓ ખરતા જુઓ છો, તો તરત જ કોઈ ઈચ્છા વ્યક્ત કરો અને માન્યતા અનુસાર તે ઈચ્છા 30 દિવસ સુધીમાં પૂરી થઈ જશે. આ એક ખૂબ જ શુભ સંકેત પણ માનવામાં આવે છે. મિત્રો, નંબર 14 શંખનો અવાજ સાંભળવો. જો વહેલી સવારે શંખનો અવાજ સંભળાય છે તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. સવારે શંખનો અવાજ સાંભળવો મતલબ કે જે તમારું ભાગ્ય
ખુલવાનું છે. નંબર 15, જો ઘરમાં અચાનક એક જગ્યાએ 3 ગરોળી દેખાય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દેવી લક્ષ્મીના આગમનનો સંકેત છે. એવું પણ કહેવાય છે કે જો ગરોળી એકબીજાનો પીછો કરતી જોવા મળે તો તે ઘરની પ્રગતિનો એક મોટો સંકેત છે. નંબર 16, ઘરની છત પર કોયલનો અવાજ, એ પણ શુભ સંકેત છે. જો આવું થાય તો તમારી સંપત્તિમાં વધારો થઈ શકે છે. જો તમે તમારા સપના અથવા તો રસ્તા પર સોનેરી સાપ દેખાય છે તો તમારા સારા દિવસો શરૂ થવાના છે અને ભાગ્ય મજબૂત થવાની નિશાની માનવામાં આવે છે. જે દિવસે તમે સવારે ઉઠો છો અને સૌથી પહેલાં દહીં કે દૂધ જુઓ છો તો તે સૌભાગ્યની નિશાની છે. નંબર 17, પાણીથી ભરેલું વાસણ જોવું. જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે ઘરની બહાર જઈ રહ્યા છો અને કોઈના હાથમાં પાણીનું ભરેલું વાસણ દેખાય તો તે પણ એક શુભ સંકેત છે મિત્રો. નંબર 18, સમૂહમાં કાળી કીડીઓ જોવી. જો તમને અચાનક તમારા ઘરમાં દરવાજે અથવા તો અન્ય કોઈ જગ્યાએ સમૂહમાં કાળી કીડીઓ દેખાય છે તો તે સ્પષ્ટ સંકેત કે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેવાની છે અને તમારું કોઈ પણ અટકેલું કામ સંપન્ન થવાનું છે. આવી સ્થિતિમાં તે કીડીઓને નમસ્કાર કરો અને તેમને લોટમાં ખાંડ ભેળવીને તેને આપો. નંબર 19, જો રસ્તામાં ક્યાંક જતી વખતે તમને તમારી જમણી બાજુ કોઈ વાંદરો, કૂતરો કે સાપ દેખાય તો તે સારો સંકેત છે કે પૈસા તમારી પાસે આવવાના છે. જો સવારે તમે જાગવાની સાથે જ પૂજાનું શ્રીફળ જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમારા પર માતા લક્ષ્મીની કૃપા થવાની છે. આ ઉપરાંત આર્થિક સ્થિતિ મજબૂત થવાની છે અને ધન લાભ થવાના એક મોટા સંકેત હોઈ શકે છે મિત્રો. નંબર 20ની વાત કરીએ. જ્યારે પણ તમે તમારા ઘરની સામે આંકડાનો છોડ ઉગતા જ જુઓ તો સમજી લો કે સારો સમય આવવાનો છે. આ સંકેત ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમને રસ્તા પર ચાલતી વખતે કોઈ સિક્કો પડેલો જોવા મળે તો સમજી લેવું કે ઉધાર આપેલા પૈસા જલ્દી પાછા મળી જશે મિત્રો. નંબર 21ની વાત કરીએ. જો તમારા ઘરમાં મુખ્ય દરવાજે હાથી તેની સૂંઢ ઊંચી કરીને ઊભો હોય તમારે ત્યારે સમજવું લેવું કે તમારા સ્થાન પર લક્ષ્મીનું આગમન થવાનું છે. તમારા પરિવારને સુખ અને સમૃદ્ધિમાં વધારો થવાનો છે. હાથીને ભગવાન ગણેશનું પ્રતીક માનવામાં આવે છે. નંબર 22, જો તમારા ઘરમાં પશુ પક્ષીઓ માળો બનાવતા રહ્યા હોય તો તે પણ ખૂબ જ શુભ સંકેત છે. આ સિવાય જો તમારા ઘરની આસપાસ પક્ષીઓનો કિલકિલાટ દિન પ્રતિદિન વધી રહ્યું છે તો તે આ નિશાની પણ ખૂબ જ જલ્દી જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાની છે મિત્રો. નંબર 23, જો તમે તમારી આસપાસ રંગબેરંગી પતંગિયા જોશો તો તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે. ઘરની બહાર નીકળતી વખતે લીલા શાકભાજી, લીલું ઘાસ, સફેદ કબૂતર વગેરે જોવા પણ શુભ સંકેત છે. નંબર 24, જ્યોતિષશાસ્ત્ર અનુસાર વ્યક્તિનો સારો સમય શરૂ થતાં પહેલાં તેને અનેક પ્રકારના સંકેતો મળે છે.
આમાં સૌથી મોટી નિશાની એ છે કે વ્યક્તિને સારા સમય આવવાના લાગે છે. સપનામાં વ્યક્તિને ભગવાનના દર્શન, ખજાનાના વૃક્ષો, છોડ, હરિયાળી જેવી વસ્તુઓ જોવા લાગે છે. જો તમારી સાથે પણ આવું થાય કે તો સમજી લો, જલ્દી જ દેવી લક્ષ્મી તમારા પર મહેરબાન થવાના છે. એવું પણ માનવામાં આવે છે કે સારો સમય શરૂ થાય તે પહેલાં જ વ્યક્તિને ભવિષ્યનો ખ્યાલ આવવા લાગે છે. એટલું જ નહીં, ભવિષ્ય વિશે કરવામાં આવેલી કલ્પનાઓ સાચી સાબિત થવા લાગે છે. એટલું જ નહીં, વ્યક્તિને પૂર્વ અનુમાન જેવા સંકેત મળવા લાગે છે. દરેક વ્યક્તિના જીવનમાં સારો અને ખરાબ સમય પણ આવે છે. ઘણી વખત ખરાબ સમય આવે તે પહેલાં જ આપણને અહેસાસ થવા લાગે છે કે કંઈક અનહોની થવાની છે. જો કે પરંપરાગત વિશ્વાસના આધારે જાળવી શકાય છે કે ખરાબ સમય ક્યારે આવવાનો છે. કેટલાક એવા સંકેતો કે જેના દ્વારા જાણી શકાય છે કે ખરાબ સમય આવવાનો છે, અને તેમને પણ જાણીને તમારા અગાઉથી જ સાવધાન થઈ જવું જોઈએ. ચાલો જાણીએ આ સંકેતો વિશે, અને તે જાણીને તમારે પહેલેથી જ સાવધાન થઈ જવું જોઈએ અને ઉપાય કરવા જોઈએ. નંબર 1ની વાત કરીએ તો તુલસીનો છોડ સુકાઈ જવો. આંગણામાં રહેલો તુલસીનો છોડ અચાનક સુકાઈ જવો લાગે તો સમજી લેવું કે ખરાબ સમય આવવાનો સંકેત છે. તે આર્થિક સંકટ કે દુર્દશાનો સંકેત છે. નંબર 2, હાડકાનું નીકળવું. ઘરની આસપાસ ખોજતી વખતે હાડકાં મળી આવે તે જમીનને અશુભતાની નિશાની છે. નંબર 6, કૂતરાનો રોગ. જો કોઈ ઘરમાં મુખ્ય દરવાજા તરફ મુખ કરીને કૂતરું રડે છે તો તેનો અર્થ એ છે કે સંબંધિત ઘરમાં કોઈ સમસ્યા ઊભી થવાની છે, અથવા કોઈના મૃત્યુનો સંકેત પણ હોઈ શકે છે. નંબર 3, કાચ તૂટવો. જો ઘરમાં કાચનું વાસણ કે આરીસો વારંવાર તૂટે છે તો તે ખરાબ સમયનો એક મોટો સંકેત છે. નંબર 4, પૂજાની થાળી પૂજા કરતી વખતે કે પૂજા કરતા જતી વખતે રસ્તામાં અચાનક પૂજાની થાળી પડી જાય તો એવું માનવામાં આવે છે કે ખરાબ સમય આવવાનો છે. મિત્રો, જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ સંકેત આવનારા ખરાબ સમયના સંકેત છે. જો તમારી સાથે આવું થાય છે તો તમારે તરત જ દેવી દેવતાઓ પાસેથી માફી માંગવી જોઈએ. નંબર 5, બિલાડીનું રોવું. જો તમારા ઘરમાં કે ઘરની અંદર કે આસપાસ કોઈ બિલાડી જોરથી રડવા લાગે છે તો તેને તમારા ખરાબ દિવસોનો સંકેત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે બિલાડી આગામી ઘટનાઓ અગાઉથી જ જાણે છે. જો તમે બિલાડીને રડતી અથવા તો ચીસો પાડતી જુઓ તો તેનો અર્થ એ છે કે કોઈ દુર્ઘટના થવાની છે. નંબર 7, ખોદતી વખતે મરી ગયેલા જીવ જોવા મળે તો જમીન ખોદતી વખતે મરી ગયેલું પ્રાણી કે સાપ દેખાય તો આવનારા ખરાબ સમયનો એક સંકેત આપે છે. નંબર 8, સોનાની વસ્તુઓ ખોવાઈ જવી. આપણે હંમેશા વડીલો પાસેથી સાંભળતા આવ્યા છીએ કે સોનું પડવું અશુભ માનવામાં આવે છે, કારણ કે તેમાંથી બનેલું સોનું અને આભૂષણ ઘરમાં સમૃદ્ધિ લાવે છે. આવી સ્થિતિ જો સોનું ખોવાઈ જાય તો
ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશે છે અને તેનો પ્રભાવ પણ વધે છે. ખરાબ સંકેતો આવે ત્યારે કરવામાં આ ઉપાય તમારા મનમાં વધારે નકારાત્મક રહેવાની જરૂર નથી. જ્યારે આવા સંકેતો દેખાય ત્યારે નારાયણ કવચનો પાઠ કરો. નિયમિત રીતે ગાયને રોટલી આપવાનું શરૂ કરો. આમ કરવાથી તમને ઘણી હદ સુધી ફાયદો થઈ જશે. મિત્રો, નંબર 10નું જોઈએ તો કાળા ઉંદરોની વધતી સંખ્યા. જો કાળા ઉંદરો અચાનક ઘરમાં મોટી સંખ્યામાં આવવા લાગે અને તેમની સંખ્યા સતત વધતી હોય તે સૂચવે છે કે જીવનના ભવિષ્યમાં કોઈ આફત આવવાની છે. નંબર 9, ઈર્જાગ્રસ્ત પક્ષી. જો કોઈ ઈર્જાગ્રસ્ત થઈને તમારા ઘરના આંગણામાં પડે તો તે ભવિષ્યમાં અકસ્માતનો એક સંકેત છે. મિત્રો, જો તમને આ માહિતી અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો નીચે આપેલું લાલ કલરનું બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી જ અવનવી માહિતી આપ સુધી સમયસર પહોંચતી રહે. એકવાર કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં, જેથી આપના પરિવાર પર માં લક્ષ્મી માતાની કૃપા બની રહે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.